મિત્રો, આજના વિડીયોમાં હું તમને એક એવો સરસવના તેલનો ઘરેલું નુસ્ખો જણાવીશ જે તમારા ગોઠણના દુખાવા અને તમારા જે સાંધા અકળાઈ ગયા હોય તેને 3 દિવસની અંદર ઠીક કરી શકે છે. અત્યારે ખાસ કરીને 40 વર્ષથી લઈને મોટી ઉંમરની વ્યક્તિઓમાં ઘૂંટણનો દુખાવો વધુ જોવા મળતો હોય છે. આ દુખાવો મોટા ભાગે સંધિવાની તકલીફ અથવા તો જરૂરિયાતથી વધુ હેવી કસરતો અથવા તો કાર્ટિલેજ ઘસાઈ જવાના કારણે આ સમસ્યા ઊભી થતી હોય છે. આ વસ્તુમાં દુખાવાની સાથે સાંધા જકડાઈ પણ જતા હોય છે અને આપણા સામાન્ય કામ જે રોજિંદુ હલનચલન હોય છે તેમાં પણ તકલીફ જોવા મળતી હોય છે. એટલે આપણે રોજિંદા જીવનમાં સામાન્ય કામ કરવામાં પણ આપણને સરળતા રહેતી નથી. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ વિડીયોમાં હું તમને સાવ સરળ સરસવના તેલનો ઘરેલું ઉપચાર જણાવીશ જે તમારી ઘરે જ તમે સાવ સરળતાથી બનાવી શકો છો અને જેનો તમે રેગ્યુલર વપરાશ કરશો તો તમને દુખાવામાં રાહત અને તમારા કાર્ય કરવામાં અને હલનચલન કરવામાં તમને સરળતા રહેશે. મિત્રો, હવે તમે વિચાર કરો, જો તમારી ગાડીના એન્જિનની અંદર ઓઇલ ના હોય તો તેના પરિણામે તમારી ગાડીનું એન્જિન કામ કરવાનું બંધ કરી દેશે. તેવી જ રીતે આપણા ગોઠણની અંદર એક ઓઇલ હોય છે જેને સાઇનોવિયલ ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણા ગોઠણની અંદર ચીકણાપણું રાખે છે. જ્યારે આ ઓઇલ ઘટી જાય છે ત્યારે આપણા કાર્ટિલેજ ઘસાવા લાગે છે, તો એના પરિણામે આપણા ગોઠણની અંદર દુખાવો જોવા મળે છે અને સાંધાઓ અને ગોઠણનો ભાગ જકડાઈ જવાની સમસ્યા જોવા મળતી હોય છે. આ દુખાવા પાછળનું સૌથી મુખ્ય કારણ હોય છે સંધિવા, ખાસ કરીને ઓસ્ટિયોઆર્થરાઇટિસ. આ ગોઠણની અંદરની કાર્ટિલેજને ધીમે ધીમે ખતમ કરી નાખે છે. આની ઉપરાંત સોજો થઈ જવો પણ દુખાવા પાછળ મહત્વની ભૂમિકા ભજવે છે. જેમાં ગોઠણની આજુબાજુમાં જે કોષો હોય છે તે ભાગમાં સોજો થઈ જાય છે અને તે ભાગમાં દુખાવો વધુ માત્રામાં વધે છે. વૈજ્ઞાનિક સંશોધનમાં જોવા મળ્યું છે જેવી રીતે આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણા સાંધાની અંદર આ ઓઇલ જે ચીકણાપણું હોય છે તે ઘટવા લાગે છે. તેના પરિણામે ઉંમરની સાથે સાથે આપણા ગોઠણની અંદર દુખાવાની સમસ્યા પણ વધે છે અને આપણને રોજિંદા કાર્યોમાં તકલીફ ઊભી થતી જોવા મળે છે. આના માટે મોડર્ન ટ્રીટમેન્ટ જેમાં છે પેનકિલર દવાઓ અથવા તો ખાસ તેની ટ્યુબ, આ બધી વસ્તુઓ તમને કામ ચલાવ આરામ તો આપી દે છે પરંતુ તે દુખાવાના મૂળ સુધી જઈને કાર્ય નથી કરતું. એટલા માટે આવા દુખાવામાં હંમેશા કુદરતી ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવાની સલાહ આપતા હોય છે, જેનાથી આવી બધી તકલીફોમાં તેના મૂળ સુધી જઈને કાર્ય કરવામાં આવે, જેથી તમારા દુખાવાને કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર કાયમી માટે દૂર કરી શકાય. આજનો આપણો ઘરેલું ઉપચાર તે જ કાર્ય કરશે. તમારા દુખાવાને ઘટાડશે અને તમારા સોજાઓને પણ ઘટાડશે. તમારા સાંધાની અંદર ચીકણાપણું ઉત્પન્ન કરશે અને ખાસ મહત્વની વાત, આ વસ્તુની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. તો ચાલો હવે વાત કરીએ આ કુદરતી ઘરેલું ઉપચાર શું છે, આને કઈ રીતે આપણે બનાવવાનું છે અને આનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે. આ પાવરફુલ ઘરેલું ઉપચારને ફક્ત 4 વસ્તુથી બનાવવામાં આવે છે. કોઈ પણ મશીન ત્યારે જ સરખી રીતે કાર્ય કરે છે જ્યારે તેમાં વારંવાર ઓઇલ કરવામાં આવતું હોય. તેવી જ રીતે આપણા ઘૂંટણ પણ વ્યવસ્થિત માવજત વગર સારી રીતે કાર્ય નથી કરતા. પરંતુ ફક્ત 3 દિવસ રેગ્યુલર આ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવાથી તમે તમારા ઘૂંટણને સારા મશીનની જેમ ઓઇલિંગ કરી શકો છો. આ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે સૌથી પ્રથમ જોશે સરસવનું તેલ, બીજી વસ્તુ જોશે લસણ, ત્રીજી વસ્તુ જોશે હળદર અને ચોથી વસ્તુ તમારે જોશે કપૂર. આ બધી વસ્તુની અંદરના તત્વો એટલા બધા પાવરફુલ હોય છે જે બધા સાથે મિક્સ થઈને તમારા ગોઠણને, તમારા ગોઠણના સોજાઓને અંદર મૂળમાં જઈને રિપેર કરવાનું કાર્ય કરે છે. તે ભાગમાં લોહીનું પરિભ્રમણ વધારે છે અને તમારા સાંધામાં ફરીથી લવચિકતા લાવે છે. સરસવનું તેલ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આ લોહીના પરિભ્રમણને વધારે છે અને ગોઠણને કુદરતી ગરમાવો આપે છે. સરસવના તેલને આયુર્વેદની અંદર વાતનું જે અસંતુલન થઈ ગયું હોય તેને દૂર કરવા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે અને આ વાતનું અસંતુલન આપણા સાંધાના દુખાવા માટે ઘણું મોટું કારણ માનવામાં આવે છે.
લસણની અંદર સલ્ફર નામનું તત્વ હોય છે, જે ફક્ત સોજાઓને ઘટાડતું જ નથી, પરંતુ સાંધાઓની કાર્ટિલેજને રિપેર કરવામાં પણ આપણી મદદ કરે છે. એટલે ગોઠણની અંદર જે ઘસારો થઈ ગયો હોય તેને રિપેર કરવાનું કાર્ય લસણ કરે છે. અને લસણની અંદર પણ એક ગરમાવો હોય છે, અને જે આપણા ગોઠણના દુખાવામાં આપણને આરામ અપાવે છે. હળદરની તો તમને ખબર જ છે, હળદરની અંદર પાવરફુલ સોજાને ઘટાડનાર ગુણધર્મ હોય છે. તે ગોઠણના અને સાંધાના દુખાવાની જકડનને ઘટાડે છે. અને હળદર ફક્ત દુખાવામાં રાહત આપનાર જ નહીં, પરંતુ હળદર નુકસાન થયેલા કોષોને પણ રિપેર કરવાનું કાર્ય કરે છે, જેનાથી તમારા સાંધાની લવચિકતા વધે છે. હવે વાત કરીએ કપૂરની. આ એક કુદરતી દુખાવા નિવારક વસ્તુ છે, જે આપણને તરત જ ઠંડકની અસર આપે છે અને તમારા દુખાવાને થોડી જ વારમાં દૂર કરે છે. તો આ હતી આપણી 4 વસ્તુ, જે ભેગી મળીને આ એક એવું તેલ બનાવે છે જે ઘૂંટણના દુખાવાને ખૂબ જ અસરકારક રીતે ઘટાડી શકે છે. આ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે સૌથી પહેલાં 2 થી 3 ટેબલ સ્પૂન સરસવનું તેલ લઈ લેવાનું છે અને તેને ગરમ કરવા ગેસ ઉપર મૂકવાનું છે. ખૂબ જ વધુ ગરમ નથી કરવાનું, હળવું ગરમ કરવાનું છે, જેથી આના જે કુદરતી ગુણધર્મો હોય તે એક્ટિવ થઈ જાય. જ્યારે તેલ હળવું ગરમ થઈ જાય ત્યારે તેની અંદર 3 થી 4 લસણની કળીઓને કાપીને નાખવાની છે અને આને ગેસની ધીમી આંચ ઉપર થોડી વાર માટે પાકવા માટે રાખી દો. તમારું લસણ ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી તેને પકવવાનું છે, જેના પરિણામે લસણની અંદરનું સલ્ફર નામનું તત્વ તે તેલની અંદર ભળી જાય અને તે તત્વ આગળ જતાં તમારા ઘૂંટણના દુખાવાને કુદરતી રીતે જ રિપેર કરવાનું કાર્ય કરશે. હવે તમે તવાને ગેસ ઉપરથી હટાવી લ્યો અને તેમાં અડધી ટીસ્પૂન હળદર પાવડર નાખવાનો છે. તમને ખબર જ છે, હળદરની અંદર કર્ક્યુમિન નામનું પોષક તત્વ હોય છે અને જે તેલ સાથે મિક્સ થઈને એક પાવરફુલ સોજાને ઘટાડનાર વસ્તુ બની જાય છે. તમારા ગોઠણના દુખાવામાં રાહત આપવા માટે હળદર ખૂબ જ શ્રેષ્ઠ વસ્તુ હોય છે. અને તેના પછી આ તેલ હળવું ગરમ હોય ત્યારે કપૂરની એક ગોળીને તોડીને આ તેલની અંદર નાખી દો અને તેલને હલાવીને આ ગોળીને ઓગાળી નાખો. અને પછી આ તેલને તમે ગોઠણની 4 બાજુ લગાડીને મસાજ કરી લ્યો. અને ખાસ યાદ રાખજો, તેલ હળવું ગરમ હોવું જરૂરી છે. મસાજ થઈ ગયા પછી એક કોટનનું કપડું અથવા તો નાના ટુવાલને ગરમ કરીને લેવાનો છે અને તેને તમારા ગોઠણની ઉપર 10 મિનિટ માટે ઢાંકી દો. અને જેના પરિણામે તમારા ગોઠણની અંદર ગરમાવો મળશે. અને તમે આ તેલની અંદર જેટલી પણ ઔષધિઓ નાખી છે તેના બધા જ પોષક તત્વો તમારા ગોઠણની ચામડી ઉપર જઈને ગોઠણને રિપેર કરવાનું કાર્ય કરે છે અને તે ભાગમાં લોહીનું પરિભ્રમણ પણ વધી જશે. આ તેલનો તમે દિવસમાં 2 વખત મસાજ કરજો, એકવાર સવારે અને એકવાર રાત્રે. અને તમે જોશો, ફક્ત 3 દિવસ આવું રેગ્યુલર કરવાથી તમારા ગોઠણનો દુખાવો અને ગોઠણના જકડાઈ જવામાં તમે નોંધી શકો તેવો ફેરફાર તમને જોવા મળશે. અને જો ઉપયોગ કર્યા પછી તમારું તેલ હજુ પડ્યું હોય તો તેને એક હવાચુસ્ત બરણીમાં ભરીને રાખી શકો છો. જ્યારે પણ તમારે આનો ઉપયોગ કરવાની જરૂર પડે ત્યારે હળવું ગરમ કરીને પછી તેનો ઉપયોગ પણ કરી શકો છો. મિત્રો, જેવી રીતે કોઈ પણ બીજને સારી રીતે પાણી આપવામાં આવે તો તે ઝડપથી ઉગવા લાગે છે, તેવી જ રીતે આ ઘરેલું ઉપચારનો ઉપયોગ રેગ્યુલર અને સાચી રીતે કરીએ તો આપણા ગોઠણના દુખાવાની અંદર ઝડપથી ફેરફાર જોવા મળે છે. આ તેલનો રેગ્યુલર ફક્ત 3 દિવસ ઉપયોગ કરવાથી જ તમે નોંધી શકો તેવો ફેરફાર જોઈ શકશો. જે પહેલાં તમને હલનચલનમાં તકલીફ થતી હોય, સાંધાઓ જકડા જતા હોય, તે ધીમે ધીમે ઘટવા લાગશે અને તેની સાથે જ તમને રાહતનો અનુભવ પણ થશે. અને હા મિત્રો, આ ઘરેલું ઉપચાર ફક્ત થોડા દિવસો માટે નથી. જો તમે આનો રેગ્યુલર ઉપયોગ કરો છો તો આ તમારા ગોઠણના દુખાવામાં અને સાંધાના દુખાવામાં લાંબા સમય સુધી રાહત આપવામાં તમારી મદદ કરી શકે છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો
ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.